સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। પેટ્રોલ, ડીઝલ, દૂધ અને ગેસના વધતા ભાવને લઈને સામાન્ય જનતા, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો પર આર્થિક બોજ વધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીના નેતૃત્વમાં સુરત ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ દરમિયાન સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, કોર્પોરેટર પંકજ ચાવડા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આપ દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજ્યમાં વધતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતને કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો માટે ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપ પર ડીઝલનો વિશેષ ક્વોટા ફાળવવાની તેમજ ખાતરના વધારેલા ભાવ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર 24 કલાક પૂરતું ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવા, સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી। સાથે જ સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે પેટ્રોલ, ડીઝલ પરનો વેટ અને સેસ ઘટાડવા તથા દરેક જિલ્લામાં પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવાની માંગ પણ કરવામાં આવી છે। આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે। ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે। રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે એમનું ક્રૂડ ઓઇલ પણ જાણે ખરીદી શકતા નથી। એક એક વાત, એક એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે। ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે। ગુજરાતની જનતા પીડાઈ રહી છે, ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે। આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે એ નિવેદન, એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।